વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે સિમ્પલ હાર્મોનિક મોશન સરળ આવર્ત ગતિના વિષયમાં અભ્યાસ કરતા હતા. કેટલીક બાબતો જે છે, સ્થાન છે, વેગ છે, પ્રવેગ છે, તેમનું સમયની સાથે કોઈ મૂલ્ય મેળવવું હોય તો તેના સૂત્રો આપણે સાબિત કર્યા. આજે પણ આપણે તે સૂત્રોને વિગતવાર થિયરીના રૂપમાં જોશું અને ત્યારબાદ આગળ અભ્યાસ કરીશું. સિમ્પલ હાર્મોનિક મોશન એન્ડ યુનિફોર્મ સર્ક્યુલર મોશન, ઘણી વખત આને UCM શોર્ટ ફોર્મમાં પણ ઓળખવામાં આવે છે. તો નિયમિત વર્તુળમાં ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય તેનો પ્રક્ષેપ એક્સ અક્ષ અને વાય અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. આ બાબત આપણે ઝૂમ ઉપરના લાઈવ લેક્ચરમાં, અગાઉના વિડીયોમાં પણ જોઈ છે, પણ વ્યવસ્થિત રીતે લખાણના સ્વરૂપમાં આપણે ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ. દાખલા તરીકે કોઈ એક દોરીના છેડે બાંધેલો પથ્થર હોય અને સમક્ષિતિજ સમતલમાં નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય તો એની એક બાજુથી જોવો તો તમને પ્રક્ષેપ જે છે આવી રીતે દેખાય. આમ ગોળ ફરતો હોય પથ્થર તો એ સાઈડમાંથી તમે જુઓ, બાજુમાંથી જો તેનો પ્રક્ષેપ સ આગા કરે છે એવું પણ તમે જોઈ શકો છો. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, પહેલી શરત છે, કોઈ પદાર્થ, આ પહેલી શરત છે, નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં. બીજી શરત છે નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, અને ત્રીજી શરત છે નિયત બિંદુની આસપાસ. ફરીથી ત્રણ શરતો જે છે આપણે જોઈ લઈએ. પહેલી શરત જે દેખાય છે તે નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં. ફરીથી નિયત બિંદુ, 3 વાર નિયત બિંદુ નિયત બિંદુ નિયત બિંદુ શબ્દ આવે છે. તો પહેલી વાર છે નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ અને નિયત બિંદુની આસપાસ. તો 3 વાર નિયત બિંદુ જે છે, અને ખાસ મોસ્ટ આઈએમપી લાઈન છે સુરેખ પથ પર. આ ખાસ બાબત છે. આવર્ત ગતિ પદાર્થ કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. તો સરળ આવર્ત ગતિની ટર્મ જે છે આપણને ખબર હોવી જોઈએ. નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ અને નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર ગતિ કરે. મેં તમને અગાઉ પણ શીખવાડ્યું છે, ફરીથી આ જ વાતનું પુનરાવર્તન એટલા માટે કરું છું કે આ ચેપ્ટરમાં મુખ્ય શીખવા જેવી બાબત આ જ છે. ત્યારબાદ તો આપણે દોલક છે, સ્પ્રિંગ છે એ શીખવા જવાના છીએ. તો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ અને નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ જો હોય તો તેવા ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. હવે જુઓ, આ શરતો આપણે બરાબર યાદ રાખીશું. માની લઈએ કે કોઈ કણ જે છે એ અહીંયા પહોંચ્યો છે t=0 સમયે, અને આ જે કોણ જે છે એ ફાઈ આપણે રાખ્યો છે. હવે t સમયે તે અહીંયા પહોંચી જાય છે. તો ખરેખર તો થીટા ખૂણો હોય, પણ થીટા કોણીય સ્થાનાંતર આપણે ચાક ગતિમાં શીખ્યા છે કે અહીંયાથી અહીંયા સુધી ગણીશું અહીંયાથી જ. તો અહીંયાથી આટલો ખૂણો જે છે એ કેટલો થઈ ગયો કહેવાય? તો થીટા એટલે ચાક ગતિમાં આપણે શીખ્યા છીએ કે ઓમેગા બરાબર θ/t, માટે θ=ωt. શા માટે? સમયની સાથે સ્થાન, સમયની સાથે વેગ અને સમયની સાથે પ્રવેગ આપણે મેળવવો છે. તેથી ખૂણાનું સમયવાળું સ્વરૂપ છે આ. તો તે સ્વરૂપ આપણે અહીં રાખ્યું ωt. તો ટોટલ ખૂણો કેટલો થઈ જાય? તો ટોટલ ખૂણો ωt + φ થાય. તો t=0 સમયે p' બિંદુ પાસે રહેલો કણ ઓમેગા વેગથી નિયમિત વર્તુળમાં ગતિ કરી t સમયે પહોંચે છે. ક્યાં પહોંચે છે? તો તે p બિંદુએ પહોંચે છે. t સમયે બિંદુ p પાસે પહોંચે છે. બિંદુ p પાસે પહોંચે છે ત્યારે આ કણનો પ્રક્ષેપ એક્સ અક્ષ અને વાય અક્ષ પર આગળ કરે છે. જે આપણે અગાઉ શીખવાડી દીધું. સતત આવી રીતે જોતા રહેશો તો એક્સ અક્ષ ઉપર આવી રીતે અને વાય અક્ષ ઉપર આવી રીતે સરળ આવર્ત ગતિ કરે છે. હવે એક્સ અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરે તો આ આપણને ખબર છે કે ભાઈ આખો ખૂણો આ છે આટલો, રાઈટ, ωt + φ. એમાં આ કંપ વિસ્તાર જેટલી રેડિયસ લીધી છે, કંપ વિસ્તાર જેટલી ત્રિજ્યા. તો cos θ બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો cos θ, એટલે ωt + φ બરાબર પાસેની બાજુ એટલે xt છેદમાં કર્ણ.
તો એક્સ ટી ને કરતા બનાવીએ તો શું મળશે આપણને? તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5. ક્યારે? જો સમય કણના અંતિમ બિંદુથી માપવામાં આવે ત્યારે. મેં તમને અગાઉ લાઈવમાં પણ શીખવાડ્યું છે કે ક્યારે કોસ વાળું લેવાનું, ક્યારે સાઇન વાળું લેવાનું. તો અહીંયા ખાસ નોટિસ કરીશું કે ટાઈમ જે છે તે ટાઈમ જો કોઈ એક બાજુના અંતિમ બિંદુથી t બરાબર 0 લેવામાં આવે તો સ્થાન સૂત્ર જે છે તે આ પ્રમાણેનું આપણને મળે છે, x બરાબર a cos ઓમેગા t. તો સ્થાનાંતરનું સૂત્ર આપણે એમ જ કહીએ કે x t બરાબર a cos ઓમેગા t, જે x અક્ષ પર સ આગળ કરતા કણનું સ્થાનાંતર દર્શાવે છે. કોઈ પણ સમય પદાર્થ ક્યાં હશે તે આપણને મળે. જેમ જેમ કણ વર્તુળાકાર માર્ગ પર સમયની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલતો જાય તેમ તેમ તેનો x અક્ષ ઉપરનો પ્રક્ષેપ જે છે એના સ્થાનો ઉપરના સમીકરણ મુજબ બદલતા જાય. જેમ જેમ સમય જતો જાય, જેમ જેમ એંગલ બદલાતો જાય તેમ તેમ એની પોઝિશન આપણને નવી નવી મળતી જાય. અહીંયા આ જે એક્સ ટી એ કોસ ઓમેગા ટી પ્લસ 5 જે છે એ બધા પદોનો પરિચય મેળવી લઈએ તો એક્સ જે છે એ ટી સમયે કોઈ પણ ટી સમય પદાર્થનું સ્થાન અથવા સ્થાનાંતર છે, એ એનો એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર છે, ઓમેગા કોણીય આવૃત્તિ છે, અહીંયા સુધી ચાક ગતિ છે, ટી સમય છે અને ફાઈ કળા અચળાંક છે કે કેટલો તે આગળ હતો શરૂઆતથી. આપણને ખબર છે ગતિની શરૂઆત કરે તે પહેલા જ એ આટલો આગળ છે, ફાઈ જેટલા ખૂણે આગળ છે ગતિની શરૂઆત કરે તે પહેલા જ. જો અહીંયા કોઈ કણ ક્યુ હોત તો એના કરતા પી ઓલરેડી પહેલેથી જ આગળ છે, તો ફાઈની જરૂર ત્યારે જ પડશે કે જ્યારે બે કણો સરળાવર્ત ગતિ કરતા હોય ત્યારે કોણ કોના કરતા કેટલું આગળ હતું કે નહીં તે જાણવા માટે છે. જે આપણે રેખીય ગતિમાં અંતરના સૂત્રમાં આપણે x0 ઉમેરીએ છીએ તે મુજબ, રાઈટ. તો આ બધા પદોનો આપણે પરિચય મેળવી લીધો છે. હવે છે વેગ, વેલોસિટી. કોઈ પણ સમયે SHM કરતા પદાર્થનો વેગ કેટલો હોય? તો v બરાબર dx બાય dt, સ્થાનનું વિકલન, d બાય dt સમીકરણ એનું a cos ઓમેગા t પ્લસ 5, કોસનું વિકલન થશે માઇનસ સાઇન a નો a, અને t સાથે જે જોડાયેલું પદ હોય એ વિકલન હોય તો આગળ આવે, સંકલન હોય તો છેદમાં, તો ઓમેગા આગળ આવશે અને માઇનસ a સાઇન ઓમેગા t પ્લસ 5. હવે આપણને ખબર છે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 આ ત્રિકોણમિતિ છે. તો એમાં સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવો તો શું આવે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. અને સાઇન થીટા એટલે શું આવે કે અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા ઓમેગા એ જે છે એને આપણે કોમન રહેવા દઈએ. અહીંયા સાઇન ઓમેગા પ્લસ થીટાને એટલે કે સાઇન થીટાને કોસના સ્વરૂપમાં આટલું જે છે એને કોસના સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરીએ તો એ આવી રીતે આપણને મળશે. આટલો ભાગ જે છે એને આપણે કરી દઈએ કોસ થીટાના સ્વરૂપમાં કન્વર્ટ, તો અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. એ જે છે એને આપણે અંદર જવા દઈએ તો વર્ગમૂળની અંદર જાય તો વર્ગ થઈને જાય, તો એ સ્ક્વેર આમની સાથે ગુણાશે, એ સ્ક્વેર આમની સાથે ગુણાશે. તો આ સ્ટેપ જે છે એ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5, અને આપણું સ્થાન સૂત્ર જોવો તમે અહીંયા તો એ કોસ ઓમેગા ટી પ્લસ 5, અહીંયા સ્ક્વેર કરો, અહીંયા સ્ક્વેર કરો, તો કોના બદલે છે? આ એક્સ ના બદલે છે. આપણું સ્થાન સૂત્ર અહીંયા શું હતું? તો એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ 5. તો આ ટોટલનો એક્સ નો સ્ક્વેર કરો તો અહીંયા બંને જગ્યાએ શું થાય? સ્ક્વેર થાય. તો અહીંયા એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 ના બદલે લખી શકાય એક્સ નો સ્ક્વેર. તો આ અતિ મહત્વનું સૂત્ર છે, આપણે યાદ રાખીશું. મેં કારણ પણ લખ્યું છે કે ભાઈ આટલું જે સ્ટેપ છે એને બદલે એક્સ સ્ક્વેર લખી શકો તમે. હવે જુઓ, જો એક્સ બરાબર 0, તો હમણાં પેલું આપણું સર્કલ જે છે એને યાદ કરશો તો એક્સ બરાબર 0 એટલે મધ્યમાન પોઈન્ટ થાય. ત્યારે અહીંયા એક્સ બરાબર 0 મૂકી દો તો એ નું વર્ગમૂળ એ, તો માઇનસ ઓમેગા એ, તો મધ્યમાન બિંદુએ એટલે કે મેઇન પોઝિશન પર વેગ મહત્તમ હોય.
ગમે તેમ કરીને વારંવાર પુનરાવર્તન કરીને આ વાત આપણે દ્રઢ કરવાની છે. 12થમાં પણ આનો ઉપયોગ છે. અને અંત્યબિંદુ એટલે કોણ? તો કાં તો એક્સ બરાબર પ્લસ એ કાં તો માઇનસ એ. અહીંયા કિંમત મૂકી દઈએ એની, તો એ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 0, એની ટોટલ 0, તો વેગ 0. તો શું આવશે? અંત્યબિંદુ એ વેગ હંમેશા શૂન્ય હોય છે. તો આટલી વાત વેગની આપણે યાદ રાખશું બરાબર. અહીંયા ખાલી આ પણ એક સૂત્ર જ છે વેગનું, આ સૂત્ર જ છે, પણ ફક્ત આપણે કોસના સ્વરૂપમાં બદલીને આવી રીતે આપણે મેળવ્યું છે, જે આમનો ઉપયોગ વધુ થવાનો છે માટે. બાકી આ પણ સૂત્ર જ છે, જરૂરી નથી કે અહીંયા આ જ ફોર્મનું જોઈએ. રાઈટ. હવે આપણે પ્રવેગ જોશું. એસ્કેલેશન, તો એ બરાબર ડીવી બાય ડીટી, ડી અપોન ડીટી. વેગનું સૂત્ર હમણાં આપણે મેં કીધું એ મેળવ્યું છે, જે અહીંયા આપણે જોયું તો વેગ બરાબર માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો અહીંયા પણ આપણને મળશે માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. સાઇનનું વિકલન આવશે કોસ, માઇનસનું માઇનસ, ફરીથી ઓમેગા આગળ આવશે તો ઓમેગા સ્ક્વેર અને કોસ ઓમેગા ટી. એ કોસ ઓમેગા ટી તો આપણો એક્સ છે, તો શું મળશે? માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. ઋણ નિશાની એવું દર્શાવે છે કે પ્રવેગની દિશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હંમેશા હોય છે. આ વાત ખૂબ અગત્યની છે. હવે જો અહીં બળની દિશા પણ કહી શકીએ, કેમ કે બળ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. તો બળ પણ એફ બરાબર એમ એ, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ એક જ દિશામાં છે બંને. હવે એક્સ બરાબર 0 એટલે મધ્યમાન બિંદુએ પ્રવેગ કેવો છે? જશે 0. મધ્યમાન બિંદુ મીન પોઝિશન પર પ્રવેગ કેવો છે? શૂન્ય હોય છે. અને પ્લસ એ માઇનસ એ ઉપર મેક્સિમમ હોય છે. તો કોઈ પદાર્થ એસએચએમ કરે છે કે કેમ તેનો આધાર તેનો પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ હોય તો જ એસએચએમ કરે છે એમ કહેવાય. ફક્ત ટુ એન્ડ ફ્રોથી નહીં, આ એની કન્ડિશન છે, આ એની શરત છે. એસએચએમ માટે એનો પ્રવેગ જે છે એ આ હોવો જોઈએ, તો તમે કહી શકો એનું પ્રમાણ છે કે આ પદાર્થ જે છે એ એસએચએમ કરે છે. સાથે સાથે તમે એક વસ્તુ એ પણ જો, પ્રવેગનું સૂત્ર છે એ કોસ વિધેય આવ્યું છે, સ્થાનનું સૂત્ર છે એ કોસ વિધેય છે, સ્થાનનું સૂત્ર છે એ કોસ વિધેય છે. રાઈટ. અને વેગનું સૂત્ર છે એ સાઇન વિધેય છે. હવે આનું ઉલટું હોય છે કે સ્થાન અને વેગ ના ગ્રાફ સમયની સાથે લગભગ સમાન જેવા સ્થાન અને પ્રવેગના, અને વેગનો ગ્રાફ એના કરતા ઉલટો હોય છે. તો વિધેયથી પણ તમને ખ્યાલ આવશે. એટલે આ પણ એક યાદ રાખવા જેવી બાબત છે, સાથે દિશા પણ યાદ રાખવા જેવી બાબત છે. રાઈટ. ધારો કે કોઈ વિદ્યાર્થી વાય અક્ષ ઉપર નો લે છે તો સાઇન થીટા આવશે. સાઇન ઓમેગા ટી સામેની બાજુ છેદમાં કર્ણ, તો પેલું વર્તુળ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સામેની બાજુ કોણ છે? તો સામેની બાજુનું વાય ટી છે. તો વાય ટી બરાબર એ સાઇન ઓમેગા ટી. આ ક્યારે? તો જો કણ મધ્યમાન સ્થાન પરથી માપવામાં આવે સમય, જો કણનો સમય જે છે એ મધ્યમાન સ્થાન પરથી માપવામાં આવે તો, જો કણનો સમય અહીંયાથી માપવામાં આવે તો. આના વેગ પ્રવેગ પહેલાની જેવા છે, છતાં ફટાફટ હું તમને બતાવી દઉં છું. એટલું યાદ રાખશો કે આ વખતે સ્થાન સાઇન વિધેય છે તો પ્રવેગ સાઇન વિધેય આવશે અને વેગ કોસ વિધેય આવશે. જ્યાં દેખાય જ છે પ્રવેગ સાઇન વિધેય છે અને વેગ કોસ વિધેય છે. રાઈટ. પરિસ્થિતિ સરખી જ આવશે. તો v બરાબર ડીવાય બાય ડીટી આમ પણ તમે લખી શકો છો, કોઈ પ્રશ્ન નથી. એ સાઇન ઓમેગા ટી એમનું વિકલન કરશો એટલે કોસ ઓમેગા ટી. 1 માઇનસ સાઇન સ્ક્વેર કેમ બદલવાનું અગાઉ મેં તમને શીખવાડ્યું છે. તો આપણને સૂત્ર મળશે ઓમેગા એ સ્ક્વેર વાય સ્ક્વેર. એની જ વાત પુનરાવર્તન, મધ્યમાન સ્થાન પર વી મેક્સિમમ અને અંત્ય બિંદુ એ વી 0. આ જ રીતે પ્રવેગ જે છે તો એ ટી બરાબર ડીવી બાય ડીટી. વીનું સૂત્ર અહીંયા છે એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. તો આનું આવશે માઇનસ સાઇન થીટા. તો ઓમેગા 12 આવશે એટલે ફરીથી સ્ક્વેર થશે. તો એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5 એટલે કે ઓમેગા સ્ક્વેર વાય.
આમાં પણ y બરાબર 0 એટલે પ્રવેગ 0, મધ્યમાન સ્થાન ઉપર પ્રવેગ કેવો છે 0, અને અંત્ય બિંદુએ તમે કિંમત મૂકશો તો મહત્તમ અને આટલો મળશે. ગ્રાફ જ્યારે દોરીશું તો ગ્રાફ પણ એ પ્રમાણે જ આપણને મળશે, સ્થાન, વેગ અને પ્રવેગના, જે આપણે હમણાં આગળ જોઈએ. સાથે સાથે કેટલીક મહત્વની બાબતો આપણે નોટિસ કરી રાખીશું કે F બરાબર -kx, આ બળની દિશા હંમેશા મીન પોઝિશન, મધ્યમાન સ્થિતિ તરફ જ હોય. આ વાત ભૂલવાની નથી ક્યારેય. ઓલવેઝ બળની દિશા સેન્ટર તરફ જ હોય. કણ ગમે ત્યાં હોય, જતો હોય કે આવતો હોય, ડાયરેક્શન તો સેન્ટર તરફ જ હશે, મીન પોઝિશન ઉપર જ હોય. તેથી કોઈ પણ સમયે પ્રવેગની દિશા પણ મધ્યમાન સ્થાન તરફ જ હોય. બળની દિશા મધ્યમાન સ્થાન ઉપર એટલે પ્રવેગની દિશા પણ મધ્યમાન સ્થાન ઉપર. દેખો, આખા વિસ્તારમાં ઉપર જાય કે પદાર્થ નીચે જાય, કણ પ્રવેગની દિશા ડાયરેક્શનમાં. આ ભૂલવાની મોસ્ટ આઈએમપી વાત છે. આ તરફ જાય કે આ તરફ આવે, બંને તરફ તમે ધ્યાન કરો. પ્રવેગની દિશા હંમેશા, પ્રવેગનું મોઢું જુઓ. પદાર્થની આવતા જતા કોઈ પણ ગતિ વખતે તમે પ્રવેગનું મોઢું નોટિસ કરો, હંમેશા મધ્યમાન સ્થાન તરફ જુઓ. બળ પણ મધ્યમાન સ્થાન તરફ જ લાગે. આ મોસ્ટ આઈએમપી વાત છે. મધ્યમાન સ્થાન પર બળ 0, બળ 0 થાય એટલે પ્રવેગ પણ 0 થાય. આ પણ 0, બળ પણ 0 મીન પોઝિશન ઉપર. પરંતુ વેગ મહત્તમ થાય મધ્યમાન સ્થાન ઉપર. અંત્ય બિંદુથી મધ્યમાન સ્થાન તરફ જતા વેગ વધે છે. કોઈ પણ અંત્ય બિંદુથી મધ્યમાન સ્થાન ઉપર જાઓ એટલે વેગ વધતો જાય અને પ્રવેગ ઘટતો જાય. હવે તમને નવાઈ લાગશે કે વેગ વધે અને પ્રવેગ ઘટે એવું બને? હા. પ્રવેગ એ બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો એમાંથી ઘટીને 2 મીટર પ્રતિ સેકન્ડ થાય, ઘટીને 1 મીટર પ્રતિ સેકન્ડ થાય, પણ વેગ તો વધતો જ જાય છે. રેશિયો જે સમય સાથે વેગના વધવાનો દર હોય તે ઘટતો જાય. 1 સેકન્ડમાં અહીંયા વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ વધતો હોય તો અહીંયા 1.5 વધશે, અહીંયા 1 વધશે અને અહીંયા 0 વધશે. પણ અહીંયા સુધી વેગમાં વધારો તો થાય જ છે. તમારી સમજણમાં આવ્યું છે? વેગનો વધારો એટલે પ્રવેગ, તો પ્રવેગનું ઘટવું એટલે સમયની સાથે વેગનો વધારો ઘટવો. અહીંયા 10 રૂપિયા કમાતો હોય 1 સેકન્ડમાં, પછી 5 રૂપિયા 1 સેકન્ડમાં, પછી 2 રૂપિયા 1 સેકન્ડમાં અને 0 રૂપિયા 1 સેકન્ડમાં. આ વાત છે. 1 સેકન્ડમાં દર સેકન્ડે વધારો થાય તેનો રેશિયો ઘટે છે. તેમની જે વધવાની ગતિ જે છે તે ઘટે છે. પણ પ્રવેગ ઘટે છે, વેગ છતાં પણ વધે છે. પહેલા ફૂલ સ્પીડમાં વેગ વધતો હતો, સમયની સાથે વેગ વધવાનો દર થોડો ઘટ્યો પણ વેગ વધે જ છે. પણ વેગ વધવાનો દર ઘટ્યો એટલે પ્રવેગ ઘટે. આ તમે ગતિના ચેપ્ટરમાં વધુ ક્લિયર શીખ્યા છો કન્સેપ્ટ કે વેગ વધે છે છતાં પ્રવેગ ઘટે છે. ઇટ્સ અ પોસિબલ, એ શક્ય છે. કઈ રીતે? તો તમે સમજો છો કે અમને હું રૂપિયામાં કન્વર્ટ કરી દઉં તો 1 સેકન્ડે 10 રૂપિયા કમાણો અથવા 10 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થયો. પછીની સેકન્ડમાં આ વધારો 5 જ થયો, પછીની સેકન્ડમાં 3 અને પછીની સેકન્ડમાં કંઈ જ નહીં 0. તો અહીંયાથી અહીંયા સુધી છેક સુધી વેગમાં તો વધારો જ થતો ગયો, પણ પર સેકન્ડ જે વધારો થતો હતો એ ઘટતો ગયો. તેથી વેગ ડિક્રીઝ થાય છે, પ્રવેગ ડિક્રીઝ થાય છે, વેગ ઇન્ક્રીઝ થાય છે અહીંયાથી અહીંયા જતા. જ્યારે અહીંયાથી અહીંયા તમે જતા જાઓ તેમ વેગ ઘટતો જાય, વેગ જે છે એ ડિક્રીઝ થતો જાય છે અને પ્રવેગ જે છે એ ઇન્ક્રીઝ થતો જાય છે. અને વેગ અહીંયા 0 થઈ જાય ત્યારે પ્રવેગ મેક્સિમમ થાય છે. નાની નાની બાબતો સમજવા જેવી છે. ફરીથી પાછો વેગ આ તરફ આવતો જાય તો વેગને મેક્સિમમ થવાનું છે તો એ ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે. પ્રવેગને અહીંયા 0 થવાનું છે તો ધીરે ધીરે ડિક્રીઝ થશે. તો એક સાઇન વિધેય, કોસ વિધેય મેં તમને કીધું હતું. તો એ પ્રકારની વ્યવસ્થા અહીંયા દેખાય છે કે મધ્યમાન સ્થાન તરફ જેમ જેમ તમે જતા જાઓ, કોની તરફ? મધ્યમાન સ્થાન તરફ. બરાબર ધ્યાન આપજો. ત્યારે વેગ ઇન્ક્રીઝ થાય છે, પ્રવેગ ડિક્રીઝ થાય છે. એટલે કે વેગના વધારાનો દર ઘટે છે.
મેં હમણાં તમને સમજાવ્યું એવી રીતે પર સેકન્ડે જે વધારો છે તે ઘટતો જાય છે. તો એક એક લાઈન સમજવાની અને ડાયલ્યુટ કરવાની, ઓછામાં ઓછી 2-5 વાર વાંચવાની, લખવાની અને યાદ રાખવાની. ક્લિક કરતાની સાથે આકૃતિની સાથે આટલું તમે યાદ રાખી શકતા હોવો જોઈએ. એના જ કારણે પદાર્થ મધ્યમાન સ્થાન ઉપર સ્થિર થતો નથી. અહીંયાથી જેવો નીકળે એટલે ફાસ્ટ નીકળે, ઝૂમ, અહીં ઊભું રહેવું જોઈએ પણ આ બાજુ જતો રહે. પાછો અહીંયાથી ફાસ્ટ નીકળે તો અહીંયા એને ઊભું રહેવું જોઈએ પણ વેગ એટલો વધારે હોય એના કારણે આ તરફ એકદમ આવી જાય સ્ટાક કરતો. તો આ જે ગતિ છે એના કારણે મધ્યમાન સ્થાન ઉપર સ્થિર થતો નથી. હા, જો અહીંયા બળ કોઈ બીજું ન લાગતું અવરોધક તો અનંત કાળ સુધી આ પ્રક્રિયા ચાલે. પરંતુ અહીંયા જો બળ લાગતું હોય કોઈ પણ પ્રકારનું અવરોધક તો આ કંપ વિસ્તાર ઘટતો જશે અને ધીરે 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 આ દોલનોનો કંપ વિસ્તાર નાનો થતા થતા અવમંદન થતા થતા તે સ્થિર થઈ જશે. આ વાત આપણે પ્રકરણના અંતમાં જોઈશું. તો આટલી બાબતો ખાસ મહત્તમ. તમને ગમે ત્યારે પૂછે બળ કઈ બાજુ? મધ્યમાન બાજુ. પ્રવેગની દિશા મધ્યમાન બાજુ. વેગ મધ્યમાન ઉપર મેક્સિમમ, પ્રવેગ 0 અને અંત્યબિંદુ ઉપર વેગ 0 અને પ્રવેગ મેક્સિમમ. આટલી બાબતો જે છે તે યાદ રાખવાની છે. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે બળનો નિયમ. ફોર્સ લો ઇન સિમ્પલ હાર્મોનિક મોશન. બળનો નિયમ કેવો છે? તો સરળ આવર્ત ગતિ કરતા દોલકનો પ્રવેગ કેટલો છે? તો A = -ω²x, જે આપણે હમણાં સાબિત કર્યું છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ કેવો છે? તો F = ma. તો A ની કિંમત અહીં મૂકી દઈએ તો શું મળશે આપણને? તો A ની કિંમત અહીં મૂકી દઈએ તો mω²x. અને આપણે એમ લઈએ કે F = -kx સાથે સરખાવી દઈએ તો સરખાવતા આપણને k બરાબર શું મળે? તો k બરાબર મળશે mω². તો મોસ્ટ આઈએમપી સૂત્ર ω = √k/m. આ સૂત્રનો ઉપયોગ ઘણા બધા દાખલામાં આપણે કરવાના છીએ. જ્યાં k એ શું છે? તો k એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. બોર્ડમાં પણ આનો પારિમાણિક સૂત્ર SI એકમ ઘણી બધી વખત પૂછાય છે. k સ્પ્રિંગનો બળ અચળાંક છે. k = F/m x Nm/m. તો પર મીટર લગાડવું પડતું બળ જે છે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. એટલે કે બજારમાંથી તમે અલગ અલગ સ્પ્રિંગ લઈ આવ્યા. દરેક સ્પ્રિંગને 1 મીટર સંકોચવા માટે આપવું પડતું બળ એ જુદા જુદા ન્યૂટન હોય છે. કોઈક સ્પ્રિંગને 1 ન્યૂટન આપવાનું, કોઈક સ્પ્રિંગને 2 ન્યૂટન આપીએ તો 1 મીટર સંકોચાય કે ખેંચાય. બીજી સ્પ્રિંગને બળ આપીએ 1 મીટર સંકોચવા માટે બળ જે આપીએ 1 ન્યૂટન કરતા કંઈક અલગ છે. તો મૂળ મુદ્દો એ છે કે સ્પ્રિંગને એક સરખી અલગ અલગ સ્પ્રિંગને એક સરખા મીટર દબાવવું હોય તો આપવું પડતું જે બળ છે એનો બળ અચળાંક છે. 1 મીટર દબાવવા માટે આપવું પડતું જે બળ છે એનો બળ અચળાંક, સ્પ્રિંગનો બળ અચળાંક k છે. અને સ્પ્રિંગની ઓળખ એના બળ અચળાંકથી છે કે ભાઈ કોઈ પણ સ્પ્રિંગ કેટલી હાર્ડ છે. કોઈ કાર છે તો સસ્પેન્સર જે બને છે તો એનો એન્જિનિયર છે એનો બળ અચળાંક જોવે છે કે ભાઈ 1 મીટર દબાવવા માટે કેટલા ન્યૂટન બળ જોઈએ છે. એ દરેક સ્પ્રિંગની આઈડેન્ટિટી છે. તો એ સ્પ્રિંગની આઈડેન્ટિટી એનો બળ અચળાંક છે. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે જે સ્પ્રિંગના ટોપિકમાં આપણે વધુ જોઈશું. જ્યાં k એ એકમ સ્થાનાંતર દીઠ લાગતું પુનઃસ્થાપક બળ છે. આ સૂત્ર પણ મહત્વનું છે. ω √k/m. મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલતા હોય છે. જે દોલકની કોણીય આવૃત્તિ છે, તમને પૂછવામાં આવે દોલકની કોણીય આવૃત્તિનું સૂત્ર તો ω √k/m, જેને એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગાના બદલે લખાય 2πf તો f = 1/2π√k/m. આ દોલકની આવૃત્તિ છે, રેખીય આવૃત્તિ, જેનો એકમ હર્ટ્ઝ છે. આ છે કોણીય આવૃત્તિ. અને આવર્તકાળ છે t = 2π√m/k. તો આ પણ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખશું. આવર્તકાળ વખતે m ઉપર છે. જો કે કોઈ પણ એક સૂત્ર તમે યાદ રાખો 3 માંથી, એટલે બાકીના તેના સાદુરૂપથી તમે બનાવી શકો છો. પણ આ યાદ રાખવું અત્યધિક આવશ્યક છે. પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ આનો ઉપયોગ છે, પ્રેક્ટિકલ જિંદગીમાં પણ આનો ઉપયોગ છે. તો આ ખૂબ મહત્વની વાત છે, એને ભૂલવી ન જોઈએ. તમે સારામાં સારી રીતેનો પરિચય કરેલા હોવો જોઈએ. અને આ પરિચય એકાદ વખત વાંચવા જોવાથી નથી થવાનો. વારંવાર મનોમંથન આજના દિવસમાં કરશો તો થશે. અને એમાં તમને ક્યાંય સવાલ થાય, શંકા થાય તો તમે ચોક્કસથી મારો સંપર્ક કરશો.
કેમ કે આ અતિ મહત્વના ટોપિક છે બધા, એટલે જ હું ફરીથી પુનરાવર્તન કરીને એની જ બાબતો કહું છું તમને, રાઈટ. આ ખૂબ મહત્વનું છે. તો ઓમેગા કોણ છે, એમ ફોર માસ છે, એ આપણે યાદ રાખીશું. સોરી, મીટર, અહીંયા માસ છે, આ એકમ છે એ મીટરનો છે આના બદલે, રાઈટ. આ જે દળ છે જે તે છે દોલક છે એનું. ત્યારબાદ આ પણ 12th માં આવે છે. આ આપણું અત્યારે તમારા ટેક્સ્ટ બુકમાં નથી, પણ ઉપયોગ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, પણ 12th માં ખૂબ ઉપયોગી છે. સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી F બરાબર ma, એ એટલે શું થાય? 2 વખત x નું વિકલન. કેમ કે જો અહીં લખ્યું છે v બરાબર dx બાય dt, તો a બરાબર d સ્ક્વેર x અપોન dt. કેમ કે a બરાબર ખરેખર શું? dv બાય dt, અને v ની આ કિંમત એમાં મૂકવાની હોય છે. આ તમે શીખ્યા છો ગતિના ચેપ્ટરમાં. a બરાબર શું થાય? તો a બરાબર થાય dv બાય dt ઇઝ ઇક્વલ ટુ d અપોન dt, અને v ની કિંમત આ મૂકી દઈએ અહીંયા dx સ્ક્વેર, સોરી dx અપોન dt. તો આનું સાદુરૂપ આપો તો શું થાય? d ગુણ્યા d, તો d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર. તો આ સૂત્ર એની કિંમત મેં મૂકી દીધી, રાઈટ. હવે સરળ આવર્ત ગતિ કરતા દોલક પર લાગતું બળ, તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx, સમીકરણ 2. હવે 1 અને 2 ઉપરથી શું થાય? તો જુઓ, m એની જગ્યાએ, એટલે F બરાબર આ આખું હું ઉઠાવી લઉં અહીંયાથી, અહીંયા મૂકી દીધું, ઇઝ ઇક્વલ ટુ મૂકી દીધું માઇનસ kx. m ને નીચે લઈ લઈએ તો આ બાજુ શું વધશે? ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર. અહીંયા આવશે માઇનસ કે અપોન એમ. તો ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે અપોન એમ ને શું કહેવાય? ઓમેગા સ્ક્વેર. કેમ કે હમણાં મેં તમને શીખવાડ્યું તો ખૂબ મહત્વનું છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે એમ, તો ઓમેગા સ્ક્વેર એટલે શું થાય? કે અપોન એમ. તો અહીંયા જુઓ આપણી પાસે હતું કે અપોન એમ, તો ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર, એ મેં બાજુ મેન્શન પણ કર્યું છે. અથવા આ બાજુ લઈ લો તો પ્લસ કહેવાય, માઇનસ સી પ્લસ. 12મા ધોરણના અત્યારના વિદ્યાર્થીઓને પણ કદાચ આની જરૂર છે, અને તમારે 100% 12થમાંની જરૂર પડશે આ ચેપ્ટરમાં. આના આધારે ઇલેક્ટ્રિકલમાં આપણે જવાના છીએ. એલસી દોલકોનું ચેપ્ટર જ્યારે આવશે ત્યારે બધી બાબતો આપણે સરખાવીશું. એટલે યાદ રાખવું ખૂબ જરૂરી છે. સાથે સાથે તેને સઆગનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ કહેવાય છે, અને એના ઉકેલ પણ તમારે યાદ રાખવાના છે. આ એનો બેઝિક ઉકેલ છે બંને આ સમીકરણના. જો તમે વિકલન કરો અહીંયા આમનું, તો તમને આવી કિંમત જે છે તે મળી જાય. એમને બેઝિક ઉકેલ છે. તો તમારે સમીકરણ આ અથવા આ એકનું એક છે, અને એનો ઉકેલ પણ તમારે યાદ રાખવાનો છે. આના આધારે આપણે ઇલેક્ટ્રિકલમાં જવાના છીએ, તેથી આ ખૂબ મહત્વનું છે. આમને અહીંયાથી લખી અને અહીંયાથી અહીંયા સુધી સાબિત કરતા આવડવું જોઈએ. જેટલા બ્લોક મેં લખ્યા છે એ બધા બ્લોક એક મંગળવારની પરીક્ષામાં પૂછાવાના છે, અને તમને તે સાબિત કરતા આવડવા જોઈએ. નીચે આપેલી જુદી જુદી પરિસ્થિતિ માટે સ્થાનાંતરનું સમીકરણ લખો. તો જો મેં તમને હમણાં શીખવાડ્યું હતું, મધ્યમાન સ્થાનથી શરૂ થાય તો એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી, અને આની આ વાત અંતિમ સ્થાનથી શરૂ થતું હોત તો કોસ ઓમેગા ટી લખત. હવે ત્યાંથી બીજી પોઝિશનમાં એ ત્યાં જઈને રિટર્ન પદાર્થ થાય છે, તો રિટર્ન થાય છે અહીંયાથી, તો શું આવશે? તો એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. કેમ કે આટલું અંતર તમે વિચારો, સેન્ટરથી અહીંયા પહોંચે ને અહીંયાથી રિટર્ન થાય ત્યારે 90નો ખૂણો આગળ વહી ગયો. અથવા તો તમે એમ પણ કહી શકો છો આપણી જૂની રીત પ્રમાણે, એ કોસ ઓમેગા ટી અહીંયાથી શરૂ થાય તો કોસ, એમ પણ કહી શકો તમે. ત્યારબાદ અહીંયાથી એમ આગળ જાય છે તો તમે અહીંયાથી શરૂ થઈને આ બાજુ પોઝિટિવ છે, આ બાજુ નેગેટિવ છે, તો એક રસ્તો તો એમ જ છે કે એ સાઇન ઓમેગા ટી પણ નેગેટિવ સાઈડ. અથવા એમ ન લખવું હોય તો સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ પણ લખી શકો, કેમ કે 180 નો એંગલ છે. આ યાદ રાખજો બરાબર. ચલો અહીંયાથી પહોંચીએ તો આ નેગેટિવ સાઈડથી જાય તો સીધો જવાબ તો આ જ છે, કોસ ઓમેગા ટી.
પણ સાઇનના ફોર્મમાં લખો હોય તો એ સાઇન ઓમેગા ટી પ્લસ 3π/2. મેં સરળ આવર્ત ગતિ કરતા પદાર્થમાં 90 ઉમેર્યા, અહીંયા 90, અહીંયા પાછા 90 ઉમેર્યા છે. તમારી મરજી. બાકી સિમ્પલ તો યાદ રાખો જ અહીંયાથી ભાઈ આની સમીકરણ સ્થાનાંતરનું તો કે અહીંયાથી શરૂ થાય તો સાઇન, અહીંયાથી શરૂ થાય છે કોસ, અહીંયાથી શરૂ થાય છે પણ માઇનસ સાઇન, અહીંયાથી શરૂ થાય પણ માઇનસ કોસ, તો પણ વાંધો નથી. આ બરાબર પોઝિશનના આધારે સમીકરણ બનાવતા પણ તમને આવડવું જોઈએ. તો સમીકરણના આધારે પોઝિશન તમે સમજી શકતા હોવા જોઈએ કે ભાઈ આ સમીકરણ એવું બતાવે છે કે કણ જે છે SHM કરતો જે કણ છે ક્યાં હશે ટી સમયે, એ વાત તમારે અનુમાન કરવાનું છે. હવે હમણાં મેં તમને કીધું તો કેટલાક આલેખ જે છે તે આપણે જોઈ લઈએ, કેમ કે ગ્રાફના પ્રશ્નો પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. પહેલો આલેખ છે એ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો મેં દોર્યો છે અને અહીંયાથી દોર્યો છે એટલે તમે સમજી ગયા સાઇન વિધેય મેં દોર્યું છે. મેં પહેલા લખી નાખ્યું એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી, એ એનો એમ્પ્લિટ્યુડ છે. અહીંયા 0 સમય છે, T/4, T/2, 3T/2 અને ટી. તો આજે છે એ બધા એક આવર્તકાળ પૂરો થયો અને મેં ટુકડા કર્યા છે, રાઈટ. એમાંથી એક્સ બરાબર ટી 0 સમયે, T/2 સમયે, ટી સમયે એક્સ બરાબર કેવું થાય છે 0. એક્સની વેલ્યુ કેટલી છે 0. અહીંયા એકવાર અહીંયા, એકવાર અહીંયા, એકવાર અહીંયા 0 થાય, એમ ક્રમશઃ ચાલ્યા કરે. જ્યારે T/4 સમય તમે જુઓ, 3T/4 સમય જુઓ તો ત્યારે વેલ્યુ જે છે એ કેટલી થાય છે મેક્સિમમ થાય છે. તો એક્સની વેલ્યુ સમયની સાથે, કેમ કે કેટલીક વખત આપણે સમયને દાખલા ગણવાના છે તો અડધા ઉમેરાતા જતા હોય. ફરીથી જુઓ, અડધા અહીંયાથી ઉમેરે T/2, T0, T/2, ટી, પછી પાછો અડધો તમે ઉમેરતા જશો તો તમને દેખાશે એ 0 વાળી વેલ્યુ દેખાવાની છે બધી. જ્યારે T/4 પછીથી પાછું 3T/4 પછીથી પાછું અહીંયા તમે ઉમેરતા જશો પાછા, તો એમ તમે જોતા જશો તો એ બધી સમય માટે તે મેક્સિમમ થશે. એક્સના સ્વરૂપમાં એક્સ બરાબર એક્સ અને મહત્તમ મૂલ્ય છે એમ્પ્લિટ્યુડ જેટલું, એનાથી વધુ મૂલ્ય એક્સનું ક્યારે હોય નહીં. ત્યારબાદ છે વેગનો આલેખ. તો વેગનો આલેખ મેં આવી રીતે આમ દોર્યો છે, એનો અર્થ તમને બહુ સ્પષ્ટ ખબર છે કે આ જે આલેખ છે તે કોસ વિધેય છે. તો v = cos ઓમેગા ટી. આમાં તમે જોશો તો t બરાબર 0 સમય, T/2 સમય અને ટી સમય ત્રણેય જગ્યા ઉપર મેક્સિમમ છે. તો x બરાબર 0 વાળી વેલ્યુ ઉપર વેગ મહત્તમ છે અને x મહત્તમ છે ત્યાં વેગ જે છે 0 થશે. તમે જુઓ 0 ક્યાં થાય છે, વેગની લાઈન છે અહીંયા, તો અહીંયા 0 થાય T/4 ટાઈમ ઉપરથી જોશો તો બધા સરખા જ છે. T/4 ટાઈમ છે ત્યારે 0 થાય છે. ત્યારબાદ 3T/4 ટાઈમ ઉપર 0 થાય છે. એટલે કે જ્યાં x મહત્તમ થાય છે ત્યાં વેગ કેવો થાય છે 0 થાય છે. x સ્વરૂપમાં વેગનું સૂત્ર તો અહીંયા મહત્તમ મૂલ્ય v મેક્સિમમ તો ઓમેગા એ. આ પણ તમને ખબર હોવી જોઈએ ગ્રાફના સ્વરૂપમાં પણ. પ્રવેગનો આલેખ જોઈએ તો પ્રવેગ છે એ ઓપોઝિટ સાઈડમાં માઇનસ જે છે સમયના સૂત્રો તો બધા જે આપણને અહીંયા હતા તેના તે બધા. અહીંયા T/2 છે, અહીંયા 3T/4 છે, અહીંયા પણ 3T/4 છે. આ સમય જે છે ઉપરનો સમય અહીંયાથી જોશો તો T/4, અહીંયા પણ છે T/4, રાઈટ. તો પ્રવેગ ક્યાં 0 થાય છે, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. તો જો સ્થાનના જેવું જ બિલકુલ પ્રવેગનું કામ છે. 0 T/2 ટી માટે એ 0, સ્થાન માટે તમે જુઓ 0 T/2 ટી માટે 0, એટલે કે જ્યાં x જે છે 0 થી જાય ત્યાં પ્રવેગ 0 થઈ જાય છે. એવી જ રીતે T/4 3T/4 માટે મેક્સિમમ થાય છે. એનું x સ્વરૂપા અને મેક્સિમમ સ્વરૂપા. આવો આપણે પ્રવેગ માટે જોશું. બળ માટે તો બળ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. એ તો પ્રવેગના જેવો જ હોય, કેમ કે F બરાબર m આપણને ખબર જ છે. એનું સૂત્ર તો F = -kx હતું, રાઈટ. તો આટલો છે ને એ x છે, આટલો છે એ x
રાઈટ. અને આ કે છે, યાદ કરો હમણાં મેં તમને કેનું સૂત્ર બતાવ્યું હતું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે અપોન એમ. આ દિવસમાં 50 વાર બોલી દેવાનું. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે અપોન એમ. બરાબર યાદ રાખશો. તો અહીંયા આ સૂત્ર એમનું મળી ગયું. હવે મેક્સિમમ સ્વરૂપની એક્સના સ્વરૂપમાં તો એમ સ્ક્વેર એમ ઓમેગા સ્ક્વેર એક્સ એટલે કે કે એક્સ, આ કે છે, અને એક્સના બદલે અહીંયા શું આવી જશે એ. તો આ ગ્રાફ કયા કયા સમય ટાઈમનો ખાસ આપણે અલગ કોઠો બનાવ્યો નથી. ટાઈમ સાથે પણ ઝીરો ક્યારે ક્યારે થઈ આપણને ખબર હોવી જોઈએ. વેગ પ્રવેગ ગમે ત્યારે અત્યાર સુધી તમે એવું પાકું કરી નાખ્યું કે અંત્ય બિંદુએ મધ્ય બિંદુએ એ તમને ખ્યાલ છે, પણ આ સમયના જે ગ્રાફ છે ઇક્વેશન સમય સાથે ત્યારે પણ ખબર પડી જાય કે T/2 સમયે શું થાય આ સૂત્ર જોયા પછી. રાઈટ. કેટલાક મહત્વના ટોપિક જે છે, સ્થાનાંતરની દિશા હંમેશા મધ્યમાન સ્થાનથી દૂર તરફની હોય છે જ્યારે કણ મધ્યમાન સ્થાન તરફ હોય અથવા કે દૂર હોય. પણ આપણે હંમેશા આ જે મધ્યમાન સ્થાન છે મીન પોઝિશન જે છે, સ્થાનાંતરની દિશા હંમેશા મધ્યમાન સ્થાનથી દૂર હોય છે. તો આ મીન પોઝિશન છે, અહીંયાથી આ તરફ લઈ જતા કે આ તરફ લઈ જતા તે હંમેશા મધ્યમાન સ્થાનથી દૂર તરફની હોય છે. કણ જે છે મધ્યમાન સ્થાન તરફ હોય અથવા કે દૂર હોય, ગમે ત્યાં હોય. સરળ આવર્ત ગતિની પથ લંબાઈ 2a. એક દોલન પૂર્ણ થાય ત્યારે મેક્સિમમ 2 એમ્પ્લિટ્યુડ જે છે તે પથ લંબાઈ થઈ કહેવાય. રાઈટ. સરળ આવર્ત ગતિમાં એક પૂર્ણ દોલનમાં સ્થાનાંતર અને કુલ થતું કાર્ય કેવું થાય? શૂન્ય હોય છે, પરંતુ પદાર્થે કાપેલું અંતર 4a હોય છે. સરળ આવર્ત ગતિમાં એક દોલન જ્યારે પૂર્ણ દોલન થાય ત્યારે સ્થાનાંતર અને કુલ થતું કાર્ય 0 હોય છે. કારણ કે જેટલું ઉપર પોઝિટિવ સાઈડ ગ્રાફ તમે જુઓ આમ કરીને આમ, તો જેટલું ધન બાજુ એટલું ઋણ બાજુ, તો ટોટલ કેવું થશે? 0. આ ગ્રાફ પણ તમે ગતિના ચેપ્ટરમાં શીખ્યા છો, ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. રાઈટ. સરળ આવર્ત ગતિમાં વેગ અને પ્રવેગ સ્થાનાંતરની જેમ સમાન આવૃત્તિ સામે સરળ આવૃત્તિ અને સરળ આવર્તનની રીતે બદલાય છે. તો કેમ? તો વેગ જે છે એ ઓમેગા એ હોય અને પ્રવેગ જે છે એ ઓમેગા સ્ક્વેર એ હોય. રાઈટ. તો સમાન આવૃત્તિ સામે સરળ આવર્તનની રીતે બદલાય છે. સરળ ગતિમાં વેગ અને પ્રવેગ સ્થાનાંતરની જેમ જ સમાન આવૃત્તિ અને સરળ આવર્તનની રીતે બદલાય છે. વેગ હંમેશા સ્થાનાંતરથી π/2 રેડિયન જેટલું આગળ હોય છે. તો જો વેગ સાઇન હોય તો સ્થાનાંતર કોસ હશે. બંને સાઇન કોસ સામે હોય, π/2 નો ડિફરન્ટ તો થાય. જ્યારે પ્રવેગ સ્થાનાંતરથી પાય રેડિયન એટલે કે વેગ સાઇન હોય તો માઇનસ સાઇન અને સ્થાન સાઇન હોય તો આ માઇનસ સાઇન મળે, સ્થાન કોસ હોય તો માઇનસ કોસ મળે સરખું. એટલે કે સ્થાનાંતરથી વિરુદ્ધ સાઇન હોય, પાય રેડિયન જેટલો આગળ હોય છે. એટલે કે પ્રવેગ π/2 રેડિયન વેગથી આગળ હોય છે. તો ત્રણેના અંદરના સંબંધો હંમેશા આપણે યાદ રાખીશું. આ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આપણને કામમાં આવશે. થોડાક ઉદાહરણો જોઈએ. 1 ગ્રામ દળવાળો એક પદાર્થ y બરાબર 6 sin 100 πt પ્લસ π/4 સમીકરણ મુજબ સહઆગા કરે છે. જો y સેન્ટીમીટરમાં અને t સેકન્ડમાં હોય તો કંપ વિસ્તાર શોધો, આવૃત્તિ શોધો, પ્રારંભિક કળા શોધો, આવર્તકાળ શોધો અને બળ અચળાંક શોધો. આટલું બધું ક્યારે એક સાથે પરીક્ષામાં નથી પૂછાતું, પણ બધું જ આપણે એકમાં લઈ લીધું છે જેથી આપણે વધુ દાખલા જોવા ન પડે, રીત એક સરખી થઈ જાય એટલા માટે. ચલો, તો સમીકરણ પહેલા છે y બરાબર 6 sin 100 πt પ્લસ π/4 ને આપણે y બરાબર a sin y એટલે સ્થાન સૂત્ર આપ્યું છે કોઈનું, a sin ઓમેગા t પ્લસ phi સાથે આપણે સરખાવીએ તો કંપ વિસ્તાર તો પહેલા એમ જ મળી ગયો છે સીધે સીધો.
એ બરાબર 6 સેન્ટીમીટર, રાઈટ। ત્યારબાદ આવૃત્તિ છે તો ઓમેગા ટી, તો ઓમેગા કેટલી છે 100 પાઈ રેડિયન, આ કોણી આવૃત્તિ છે રેખીય આવૃત્તિ માટે। ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું છે 2 પાઈ એફ આપણું સૂત્ર છે, તમને ખ્યાલ હોવો જોઈએ। ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ માટે એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય ઓમેગા બાય 2 પાઈ, તો ઓમેગા કેટલા 100 પાઈ, 2 પાઈ કેન્સલ, તો કેટલી મળશે 50 હર્ટ્ઝ, આ રેખીય આવૃત્તિ છે। પ્રારંભિક કળા અહીં આપણને દેખાય છે પાઈ બાય 4 રેડિયન, કેમ કે ફાઈ આર સાથે સરખાવેલું છે। ત્યારબાદ છે આવર્તકાળ, તો ટી એટલે શું થાય 1/f, તો 1/50 બરાબર કેટલા આવશે 20 મિલી સેકન્ડ છે, આ યાદ રાખજો। તો 1/50 કરશો 0.02002 મળશે તમને, રાઈટ, એટલે મિલી સેકન્ડ છે। બળ અચળાંક કે નું સૂત્ર મેં તમને કીધું તો આ મહત્વનું છે, એમ ઓમેગા સ્ક્વેર, તો એમ એટલે 1 ગ્રામ છે અહીંયા આપેલું, અને ઓમેગા આપ્યું છે તમને 100 પાઈ અને એનો સ્ક્વેર છે તો તમને મળશે 10⁴ પાઈ સ્ક્વેર ડાયન પ્રતિ સેન્ટીમીટર, રાઈટ, કેમ કે સીજીએસ એકમમાં છે। બીજો એક દાખલો જોઈએ જે રીત મહત્વની હોય છે, ઘણી બધી વખત અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલો હોય છે। એક હાર્મોનિક ઓસિલેટરનો કંપ વિસ્તાર એ છે જ્યારે કણનો વેગ મહત્તમથી અડધો થાય ત્યારે કણનું સ્થાન નક્કી કરો, તો અહીંયા કોઈ સમય નથી આપ્યો, જ્યારે મહત્તમથી અડધો થાય ત્યારે સ્થાન નક્કી કરો। તો વેગનું સૂત્ર છે v બરાબર ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર x સ્ક્વેર। હવે v આપણને કેટલો આપ્યો છે કે v મેક્સિમમ એટલે a ઓમેગા થાય અને એના કરતા અડધો થાય, તો વેગના બદલે a ઓમેગા બાય 2 ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર x સ્ક્વેર, ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયા। બંને બાજુ આપણે વર્ગ કરીએ તો શું આવે a સ્ક્વેર બાય 4, આ બાજુ આ વર્ગમૂળ નીકળી જશે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, અને આ બાજુ આવવા દઈએ તો શું આવે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર, રાઈટ। આપણે સ્થાન જ શોધવું છે એટલે x ને કરતા બનાવીએ છીએ। અહીંયા લસા લઈએ તો 4a માંથી 1 જાય બાય 4 એટલે કે 3a સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઇનસ √3a બાય 2, આ આપણો આન્સર છે। ત્રીજો એક દાખલો જોઈએ, એક કણ અંતિમ સ્થાનથી સઆગા કરે છે, એનો મતલબ તમને સ્થાન સૂત્ર ખબર પડી ગઈ, કોસ વાળું છે, અને 1 સેકન્ડમાં તેના કંપ વિસ્તારથી અડધું અંતર કાપે છે, તો આની કિંમત ખબર પડી ગઈ, કંપ વિસ્તાર એ હોય તો a/2 અંતર કાપે, તો ગતિનો આવર્તકાળ શોધો। તો અંતિમ સ્થાન ઉપરથી આપણને ખબર છે કોસ કેટલું, તો કે કંપ વિસ્તારથી અડધું અંતર, તો a/2 એ કોસ ઓમેગા ટી, 1 સેકન્ડ છે અહીંયા આપેલું છે, એ કેન્સલ થઈ ગયા તો 1/2 કોસ ઓમેગા। હવે 1/2 કિંમત ક્યારે હોય તો 60 ની, તો π/3, તો આના બદલે 1/2 ના બદલે તમે લખી શકો cos π/3, અથવા સીધું લખી શકીએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ π/3 cos 60, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ π/3। તો આવર્તકાળ શોધવો હોય તો t ઇઝ ઇક્વલ ટુ શું થાય 2 પાઈ અપન ઓમેગા, કેમ કે તમને કીધું છે અહીંયા આવર્તકાળ શોધો, તો t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપન ઓમેગા, 2 પાઈ ઓમેગા એટલે શું થાય π/3, તો છેદનો છેદ ઉપર પાઈ કેન્સલ, 3×2 = 6 સેકન્ડ એનો આવર્તકાળ છે। તો આ વાતો ઘણા બધા દાખલાઓ આપણે સોલ્વ કરવાના છીએ, પણ આ બેઝિક વાત જે છે મેં તમને કીધી। અતિ મહત્વનો એવો જ ટોપિક અને છેલ્લો ટોપિક આ ચેપ્ટર માટે, એટલે ચેપ્ટર પૂરું નથી જતું પણ ત્યારબાદ બધા સાધનો આવવાના છે, છેલ્લે અવમંદન આવવાનું છે, પણ આટલી બાબત જે છે તે મુખ્ય છે। સરળ આવર્ત ગતિમાં ઉર્જા, એનર્જી ઇન એસએચએમ। સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ બે પ્રકારની ઉર્જા ધરાવે છે, એક દોલકની ગતિ દ્વારા મળતી ગતિ ઉર્જા જેને કાઇનેટિક એનર્જી કહેવાય, અને દોલકના સ્થાન પોઝિશન દ્વારા મળતી ઉર્જા છે એને પોટેન્શિયલ એનર્જી કહેવાય, સ્થિતિ ઉર્જા। હવે દોલકની ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², માં v સ્ક્વેર ના બદલે આપણું સૂત્ર મૂકી દઈએ કે v² ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી, જે અહીંયાથી તો એમનો સ્ક્વેર કરી દીધો, જે આગળથી સૂત્ર લઈ આવ્યા હતા, એટલે મેં તમને કીધું કે યાદ રાખવું પડે।
તો કાઇનેટિક એનર્જી બરાબર શું આવશે? 1/2 m નો m v સ્ક્વેર ના બદલે આટલું. બરાબર ધ્યાનથી જોશો. 1/2 m v સ્ક્વેર ના બદલે આ ભાગ છે એ આખો v સ્ક્વેર છે, રાઈટ, જે આપણે અહીંયાથી કિંમત મેળવી છે. હવે આ બંનેને શું કહેવાય? તો આ બંનેને તો આપણને ખબર છે કે કહેવાના છીએ આપણે અહીંયા. તો 1/2 k સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. તમને એમ લાગશે કે આવા સૂત્રો, તો આ બધા સૂત્રોનો ઉપયોગ છે. કોઈ વાર દાખલો કેના સ્વરૂપમાં હશે, કોઈ વાર દાખલો એમ ઓમેગાના ફોર્મમાં હશે. આપેલી રકમની વિગત જોઈને નક્કી કરવાનું છે. પણ એક આવડતું હોય તો બધા સાદુરૂપ આવડી જાય. ગોખવું એવું નહીં, પણ યાદ રાખવું પડે. કોઈ એક સૂત્ર યાદ રાખો તો બધા આવડી જાય, રાઈટ. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે અગાઉ શીખ્યા છો, 1/2 kx સ્ક્વેર. સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા, કાર્ય ઉર્જા પાવરમાં તમે શીખ્યા છો ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. એમાં u ઇઝ ઇક્વલ ટુ 1/2 kx સ્ક્વેર, જે k સ્પ્રિંગનો બળ અચળાંક છે, x એનું સ્થાનાંતર છે અને એના દ્વારા સંગ્રહાતી ઉર્જા u છે. તો પોટેન્શિયલ એનર્જી P બરાબર 1/2 k x ની કિંમત અહીંયાથી લઈ લેશું. તો a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5, આટલો જે છે એ કોણ છે? x એનો સ્ક્વેર. કે ની જગ્યાએ ફરીથી આ પણ તમે મૂકી શકો છો, m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t, જે k ઇઝ ઇક્વલ ટુ m ઓમેગા. બંને સ્વરૂપો મેળવ્યા. હવે યાંત્રિક ઉર્જા એટલે શું? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આ બાબત પણ તમે અગાઉ શીખ્યા છો. તો બંનેની કે ની કિંમતે કોઈ પણ કે વાળું સ્ટેપ લખી શકો અથવા, પણ બંને સરખા લખો એટલે સામાન્ય નીકળે. તો m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ 5, જે અહીંયાથી મેં લીધું, રાઈટ. સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. બધામાંથી 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર કોમન લઈ લઈ તો સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 પ્લસ cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5, એટલે આ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા થઈ ગયો. આ આખું થીટા છે તો હંમેશા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો આપણને શું મળે? 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર અથવા 1/2 k a સ્ક્વેર. આ SHM કરતા પદાર્થ જે છે એની યાંત્રિક ઉર્જાનું સૂત્ર છે. અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, એ સ્વરૂપમાં તમે મૂક્યા હોત તો આ સાદું રૂપ એમ પણ તમે આપી શકતા હતા કે બંને એ વાળા સ્વરૂપ તમે મૂક્યા હોત, અહીંયા 1/2 k a સ્ક્વેર કોમન લઈ લો તો સીધું તમને સૂત્ર મળત પહેલા આ, અને ત્યારબાદ તમે એમાં કન્વર્ટ કરી શકત. એ તમારી મરજીનો વિષય છે, ક્રમનું કોઈ મહત્વ નથી, પણ આવડવું જોઈએ. આ બંને સૂત્રો મેં જે બાજુમાં લખ્યા છે એનો આપણે ઉપયોગ કર્યો. એકમાં v સ્ક્વેર દ્વારા v નો ઉપયોગ કર્યો અહીંયા, અને અહીં x સ્ક્વેર દ્વારા x નો ઉપયોગ કર્યો. એ તમારે યાદ રાખવું જરૂરી છે. આ સવાલ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવો છે, એટલે હું બીજું સ્વરૂપ પણ બતાવું છું, એકદમ નવું અથવા વાળું, કે અથવા દોલકની સ્થિતિ ઉર્જા તો ગતિ ઉર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર છે. એમાં v નું આ સૂત્ર તમારે મૂકી દેવાનું. તો શું આવશે? 1/2 m v સ્ક્વેર ના બદલે ઓમેગા સ્ક્વેર અને બ્રેકેટમાં આવશે a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. હવે સ્થિતિ ઉર્જા માટે 1/2 k x સ્ક્વેર, એ તો આગળ હતું એનું જ છે. તો k ના બદલે ખાલી મૂકી દેવાનું m, એટલે m ઓમેગા સ્ક્વેર. તો આ મળી જશે તમને. હવે બંનેનો સરવાળો તમારે કરી દેવાનો. તો અહીંયા ગુણાકાર કરી દેવાનો, એકવાર અહીંયા ગુણાકાર કરી દેવાનો. 3 પદ મળી ગયા છે તમને. હવે તમે અહીંયા જોશો તો આ બંને ગયા એક સરખા છે, એટલે તો ડાયરેક્ટ તમને સૂત્ર મળી ગયું અથવા મળી ગયું. તો આ શોર્ટ રીત છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. સરળ આવર્ત દોલકની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા જે છે એને વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ જુઓ તમે તો સિમ્પલ છે. અહીંયાથી જે વખતે y બરાબર 0 એટલે મધ્યમાન વાળી પોઝિશન જે છે તે તમને દેખાય ત્યારે v મેક્સિમમ હોય, આપણે એટલું શીખ્યા છીએ. v કેવો હશે? મેક્સિમમ, અને x બરાબર અથવા y બરાબર 0. તો ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv સ્ક્વેર છે, તેથી ગતિ ઉર્જા છે મહત્તમ લેવલે છે અહીંયા, રાઈટ. અને સ્થિતિ ઉર્જા જે છે તે ન્યૂનતમ લેવલે છે. આ સ્થિતિ ઉર્જા જે છે ન્યૂનતમ લેવલે છે. હવે મહત્તમ પોઈન્ટ જે છે, આ મેક્સિમમ પોઈન્ટ જે છે, અહીંયા મહત્તમ પોઈન્ટ જે છે ત્યાં તમે ગ્રાફ જોશો તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા માટે જોશો તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ જે ઉર્જાઓ છે
વી મેક્સિમમ, તો આ લાઈન જે જાય છે એ કોની છે? સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. આ છે ગતિ ઉર્જા વાળી લાઈન, જે તમને બતાવી છે અહીંયા, કે આ ગતિ ઉર્જા વાળી લાઈન છે અને આ લાઈન સ્થિતિ ઉર્જાની. તમને અહીંયાથી જ ખબર પડી જવાની છે કે વી મેક્સિમમ હોય જે જગ્યા ઉપર, ત્યાં ઉપર ટોચ ઉપર જે ગયો હશે એ ગતિ ઉર્જાનો ગ્રાફ હશે, કેમ કે એમનું સૂત્ર શું છે? 1/2 mv². આ એમનું સૂત્ર છે ગતિ ઉર્જાનું. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 ky². તો y0 આ ન્યૂનતમ છે. તો ગતિ ઉર્જા જ્યાં મહત્તમ છે ત્યાં સ્થિતિ ઉર્જા ન્યૂનતમ છે. પછી ક્રમશઃ એ એક વધશે ત્યારે બીજી ઘટશે. જ્યારે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર આ લાઈનો છે ગ્રાફ નથી, આ લાઈનો માત્ર તમને સમજવા માટે છે. a/√2 a/√2 એ બે ઇઝ ઇક્વલ ટુ થઈ ગઈ છે બંને ઉર્જાઓ, a/√2 a/√2, કેમ કે 45 નો ખૂણો છે તો ત્યારે બંને ઇઝ ઇક્વલ થઈ ગયું, સાઇન કોસ બંને, રાઈટ. અને મેક્સિમમ પોઈન્ટ ઉપર અહીંયા વાય જે છે અહીંયા પહોંચે તે સમયે v0 થઈ ગયું હોય. તો જ્યાં ગતિ ઉર્જા 0 થાય એ વખતે સ્થિતિ ઉર્જાનો ગ્રાફ જુઓ તો મહત્તમ ઉપર પહોંચી ગયો છે, રાઈટ. તો સ્થિતિ ઉર્જા મહત્તમ થશે અંત્ય બિંદુએ અને ગતિ ઉર્જા મહત્તમ થશે મધ્ય બિંદુએ. તો આ જે યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહેશે, એક વધશે બીજી ઘટશે, એક વધશે બીજી ઘટશે, પણ યાંત્રિક ઉર્જાને કોઈ ફરક પડશે નહીં. a/√2 એ બંને સમાન થશે. આ પણ તમારે નોટિસ કરવા જેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ટોપિક સરળ આવર્ત ગતિ માટે મહત્વના હતા. દરેક થિયરી એક સવાલ છે ની પીડીએફ પણ હું સાથે મૂકું છું અને તે આવનારા મંગળવારે પૂછાનાર છે. આવનારા મંગળવારે ચેપ્ટર 7 પૂછાવાનું છે, જે 14મું દોલનો જે છે તે. અને એ જેટલા બ્લોક મેં રાખ્યા છે તે બ્લોક તમને બધા સાબિત કરતા આવડવા જોઈએ. હવે પછીનું ચેપ્ટર જે છે એમાં અલગ અલગ, ધારો કે સ્પ્રિંગ છે, દોલનો છે, એના બધા સૂત્રો આપણે જોતા અવમંદનથી ચેપ્ટર પૂરું થવાનું છે. પણ આટલું અતિ મહત્વનું છે તેનું વારંવાર તમે પુનરાવર્તન કરશો અને ખૂબ સારી રીતે તમે દરેક બાબતને અલગ અલગ રીતે સમજશો. જો તમે પુનરાવર્તન કરશો તો 1-2 વખતમાં કામ થાય એવું નથી, એ પાક્કી વાત છે. તેથી પ્રયત્ન કરવો, વારંવાર વિડીયો જુઓ, તે આવશ્યક છે. જાતે રફ નોટ પેન લઈ લખવું અને પ્રયત્ન કરવો તે અપેક્ષિત છે. તમે એ પ્રમાણે ખૂબ ખૂબ આગળ વધો તેવી અપેક્ષા છે. ધન્યવાદ.